નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। આજે હું તમને જણાવીશ પીપળાનું મહત્ત્વ। મિત્રો, સોમવતી અમાસ આવી રહી છે, ત્યારે સોમવતી અમાસે પીપળાનું મહત્ત્વ શું છે તે જાણી લઈએ। હિન્દુ ધર્મની માન્યતા અનુસાર પીપળાના મૂળ, મધ્ય ભાગ તથા આગળના ભાગમાં ક્રમશઃ બ્રહ્મદેવ, ભગવાન વિષ્ણુ અને મહેશનો વાસ છે। માટે સાંસારિક જીવન સાથે જોડાયેલી કામના સિદ્ધિ અને દુઃખ દરિદ્રતા દૂર કરવા માટે સ્ત્રી હોય કે પુરુષ બંને માટે પીપળાની પૂજા ખૂબ શુભ માનવામાં આવે છે। આટલું જ નહીં, પીપળાની પૂજા ગ્રહ દોષની શાંતિ પણ કરે છે। પીપળાના ઝાડના મહત્વ માટે એક પૌરાણિક કથા પ્રસિદ્ધ છે। આ પૌરાણિક કથા મુજબ લક્ષ્મીજી અને તેમની બહેન દરિદ્રા વિષ્ણુ પાસે ગઈ અને પ્રાર્થના કરવા લાગી કે હે પ્રભુ, અમે ક્યાં રહીએ? જેના જવાબમાં વિષ્ણુ ભગવાને દરિદ્રા અને લક્ષ્મીજીને પીપળાના વૃક્ષ પર રહેવાની અનુમતિ આપી। આ રીતે એ બંને પીપળાના વૃક્ષમાં રહેવા લાગ્યા। વિષ્ણુ ભગવાન તરફથી તેમને વરદાન મળ્યું કે જે વ્યક્તિ શનિવારે પીપળાની પૂજા કરશે તેને શનિ ગ્રહ પ્રભાવથી મુક્તિ મળશે, તેના પર લક્ષ્મીની અપાર કૃપા રહેશે। શનિના કોપથી જ ઘરના ઐશ્વર્ય નષ્ટ થાય છે, પણ શનિવારે પીપળાના ઝાડની પૂજા કરનારા પર લક્ષ્મી અને શનિની કૃપા કાયમ બની રહેશે। આ લોકવિશ્વાસના આધારે પણ લોકો પીપળાના વૃક્ષને કાપતા આજે પણ ગભરાય છે। પણ એવું પણ કહેવાયું છે કે જો પીપળાના વૃક્ષને કાપવું બહુ જરૂરી હોય તો તેને રવિવારે કાપી શકાય છે। જો આપ દરરોજ મંદિર ન જઈ શકતા હો તો પીપળાના વૃક્ષની પૂજા કરવાથી મલિનતા, દરિદ્રતા દૂર થાય છે અને સુખ, ઐશ્વર્ય તથા ધનની કામના પણ પૂરી થાય છે। માટે દરરોજ કે ખાસ દિવસે એટલે કે અમાસના દિવસે ખાસ તિથિ પર વિશેષ મંત્ર કરી પીપળાની પૂજા કરવામાં આવે તો ધન અને સુખ વધે છે। જેઓ ધન અને સુખ પ્રાપ્ત કરવા માંગતા હોય તે સ્ત્રી પુરુષે સૂર્યોદય પહેલાં ઉઠીને સ્નાન કરવું અને સફેદ વસ્ત્ર પહેરીને પીપળાના પવિત્ર સ્થાન મૂળમાં ગંગાજળમાં ગાયનું દૂધ, તલ, ચંદન વગેરે મિક્સ કરી અર્પણ કરો। પીપળાની પૂજા અર્ચના કરતી વખતે નીચેના મંત્રનો જપ કરો। મૂલતો બ્રહ્મરૂપાય, મધ્યતો વિષ્ણુરૂપિણે, અગ્રતઃ શિવરૂપાય, વૃક્ષરાજાય તે નમઃ। આયુઃ પ્રજામ ધનમ ધાન્યમ સૌભાગ્યમ સર્વસંપદમ, દેહી દેવ મહાવૃક્ષ ત્વામહં શરણં ગતઃ। જીવનમાં તમામ પ્રકારની સમસ્યાઓનું સમાધાન જોઈતું હોય તો પીપળાના વૃક્ષ નીચે સ્થાપેલા શિવલિંગનું દરરોજ પૂજન કરવું। આવું કરવાથી ગરીબ વ્યક્તિ પણ માલામાલ થવા માંડે છે। જ્યારે પિતૃદોષને કારણે કષ્ટ થઈ રહ્યા હોય ત્યારે તેમાંથી મુક્તિ મેળવવા માટે દરરોજ પીપળાનું પૂજન કરવું જોઈએ અને દરિદ્રતા કે ગરીબીમાંથી બહાર નીકળવા માટે પીપળાની સેવા પૂજા કરવી જોઈએ। મિત્રો, હિન્દુ ધર્મમાં પીપળાને ખૂબ જ પવિત્ર વૃક્ષ માનવામાં આવે છે અને તેમની પૂજા કરવામાં આવે છે। એવું માનવામાં આવે છે કે પીપળાના વૃક્ષની પૂજા કરવાથી જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આવે છે। હિન્દુ ધર્મમાં પીપળાના વૃક્ષની પૂજા કરવાથી અને તેની પ્રદક્ષિણા કરવાની વિધિ છે। પરિક્રમા એટલે ડાબી બાજુથી કોઈની આસપાસ ફરવું, આને પ્રદક્ષિણા પણ કહેવાય છે, જે 1650 પૂજાનો એક ભાગ હશે। હિન્દુ ધર્મમાં મંદિરો, તીર્થસ્થાનો, દેવી દેવતાઓ, નદીઓ, વૃક્ષો વગેરેની પરિક્રમાનું અલગ અલગ મહત્ત્વ સમજાવવામાં આવ્યું છે। સારા સ્વાસ્થ્ય માટે પીપળાના ઝાડની પ્રદક્ષિણા કરવાથી ફાયદો થાય છે। વૈજ્ઞાનિકોએ સાબિત કર્યું છે કે પીપળાના ઝાડમાંથી ઘણો ઓક્સિજન મળે છે। આ સંદર્ભમાં આ વૃક્ષ માનવ જીવન માટે ખૂબ જ જરૂરી છે। હિન્દુ ધાર્મિક પુરાણોમાં પણ ઉલ્લેખ છે કે પીપળાનું વૃક્ષ સામાન્ય વૃક્ષોથી ઘણું અલગ છે। હિન્દુ માન્યતાઓ છે કે પીપળાના ઝાડમાં તમામ પ્રકારના દેવી દેવતાઓનો વાસ હોય છે। જો ઘરના કોઈ પણ સભ્યનું સ્વાસ્થ્ય સારું ન હોય તો તેણે પીપળાના ઝાડની 108 વાર પ્રદક્ષિણા કરવી જોઈએ। એવું માનવામાં આવે છે કે આમ કરવાથી શરીરમાં વાત, પિત્ત અને કફનું સંતુલન જળવાઈ રહે છે। પ્રદક્ષિણા ફરતી વખતે ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરવો જોઈએ। એવી માન્યતા છે કે પીપળાના ઝાડની પરિક્રમા કરવાથી માનસિક શાંતિ મળે છે। હિન્દુ ધર્મના 7 ઋષિઓમાંના એક મહર્ષિ શૌનકે પણ પીપળાના વૃક્ષની પરિક્રમા ખૂબ જ મહત્વપૂર્ણ ગણાવી છે। મંગલ મુહૂર્તમાં વહેલી સવારે પીપળાના ઝાડની 3 કે 7 વખત પરિક્રમા કરવામાં આવે તો મન શાંત રહે છે અને ખરાબ વિચારો આવતા નથી। એવું પણ માનવામાં આવે છે કે જો કોઈ વ્યક્તિ રોજ પીપળાના વૃક્ષની પરિક્રમા કરે તો તેના સર્વે આર્થિક સંકટ ટળી જાય છે। હિન્દુ ધર્મના દેવી દેવતાઓમાંના એક શનિદેવ જો કોઈ પર પ્રસન્ન થઈ જાય છે તો તેના ભાગ્યના દરવાજા ખુલી જાય છે અને જો શનિદેવ કોઈ પર નારાજ થઈ જાય છે તો આવા વ્યક્તિના કરેલા કાર્યો પણ બગડી શકે છે।
આવી સ્થિતિમાં જો કોઈ વ્યક્તિની કુંડળીમાં શનિ દોષ હોય તો તેથી શનિ દોષના દુખાવાથી મુક્તિ મેળવવા માટે દર શનિવારે અને અમાવસ્યાના દિવસે પીપળાના ઝાડની 7 વખત પરિક્રમા કરવી જોઈએ. એમાંય સોમવતી અમાસના દિવસે તો ખાસ પરિક્રમા કરવી જોઈએ. આ સાથે સરસવના તેલનો દીવો પણ પ્રગટાવવો જોઈએ. આમ કરવાથી શનિનો પ્રકોપ ધીરે ધીરે સમાપ્ત થાય છે.